વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ અમરેલી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ચેપ્ટર નંબર 3ની અંદર છે ને આપણે સામાન્ય રીતે NaCl અને MgCl2 છે એને કેવી રીતનું નિર્માણ થાય છે અથવા તેનું બંધારણ કેવું હોય છે એ આપણે સમજી ગયા હતા. હવે આપણે ધાતુઓની પ્રાપ્તિ ક્યાંથી થાય છે, ધાતુઓ કઈ રીતે આપણે પ્રાપ્ત થાય છે એના વિશેની આપણે જાણકારી મેળવવાની છે. તો ધાતુઓ આપણે મોસ્ટ ઓફલી જમીનમાંથી પ્રાપ્ત થાય. ધાતુઓ છે એ મોટાભાગે આપણે જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તો મોટાભાગની ધાતુ આપણે જમીનમાંથી પ્રાપ્ત થાય. બે વસ્તુ એવી છે કે NaCl અને બીજું MgCl2. આ બે વસ્તુ એવી છે કે દ્રાવ્ય ક્ષારો સ્વરૂપે આપણે દરિયામાંથી પ્રાપ્ત થાય. તો NaCl અને MgCl2 જેવી ધાતુઓ છે તે આપણે દરિયામાંથી પણ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે એથી આગળ જાય તો આ બધી ધાતુ આપણે કેવા સ્વરૂપે પ્રાપ્ત થાય, તો આ બધી ધાતુ આપણે ડાયરેક્ટ ન મળે. સૌ પ્રથમ એ ધાતુની આપણે ખનિજ મળે. તો પ્રશ્ન થાય કે ખનિજ એટલે શું? તો જો વ્યાખ્યા લખી, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી એટલે કે પૃથ્વીની જમીનમાંથી કે દરિયાને ભૂપૃષ્ઠ શબ્દ પ્રયોગ કર્યો છે. તો જે તત્વ કે સંયોજનો પૃથ્વીમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહે છે. જે તત્વ કે સંયોજનો પૃથ્વીમાંથી કુદરતી રીતે મળી આવે તેને ખનિજ કહે છે. ઘણી ખનિજો છે બરાબર, તો કુદરતી આજે મેં વ્યાખ્યા આપી તમને એ ખનિજની વ્યાખ્યા છે. હવે આપણે જે કાચી ધાતુ મળી ડાયરેક્ટ ન મળે. સૌ પ્રથમ જે આપણે ધાતુ મળે ને અથવા જે ખનિજ મળે ને એની આપણે કાચી ધાતુ મળે, અને કાચી ધાતુમાંથી આપણે પ્યોર ધાતુ મળે. તો પ્રશ્ન થાય કાચી ધાતુ એટલે શું? તો એવી ખનિજ કે જેમાં કોઈ ચોક્કસ ધાતુનું ઊંચું ટકાવાર પ્રમાણ હોય કે જેનું નિષ્કર્ષણ લાભદાયી આપણા માટે ફાયદાકારક હોય, આવી ખનિજોને અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે. તો ઘણી બધી ખનિજ એવી હોય કે એની અંદર એનું જે કોઈ ધાતુ હોય ને એનું ટકા પ્રમાણ એટલે કે એની અંદર એ ધાતુનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય, જેનું આપણે નિષ્કર્ષણ કરીએ એટલે એને તારવીએ આપણે બરાબર, તો આપણે ખૂબ જ ફાયદો થાય બરાબર. તો એને આવી કાચી ધાતુને અથવા તો આવી ખનિજને અયસ્ક અથવા કાચી ધાતુ કહે છે. નેક્સ્ટ એના પછી આવે કે કાચી ધાતુનું નિષ્કર્ષણ. તો કાચી ધાતુનું નિષ્કર્ષણ છે તેની અંદર મેં પહેલી લીટી એવી જ લખી કે મુક્ત અવસ્થામાં મળે છે બરાબર. કાચી ધાતુનું નિષ્કર્ષણ છે તેની અંદર આપણે પહેલી લીટી એવી જ લખી કે બધી જ ધાતુઓ છે એની સક્રિયતા સમાન હોતી નથી. જો બધી જ કાચી ધાતુની સક્રિયતા સમાન હોતી નથી. જેમાંની કેટલીક ધાતુ મુક્ત સ્વરૂપે મળે તો કેટલીક ધાતુ સંયોજન સ્વરૂપે મળે. આપણે અગાઉ સક્રિયતા શ્રેણી શીખી ગયા, રાસાયણિક ગુણધર્મ શીખી ગયા, ત્યાં જ આપણે ખબર પડી જતી હતી કે બધા જ ધાતુઓની સક્રિયતા સમાન નથી. દાખલા તરીકે સોડિયમ અને પોટેશિયમને આપણે કેરોસીનમાં રાખતા હતા, તો બધી જ ધાતુઓની સક્રિયતા સમાન નથી. ઘણી ધાતુઓની સક્રિયતા વધુ હોય તો એ પૃથ્વી ઉપર સંયોજન સ્વરૂપે મળે, ઘણી ધાતુની સક્રિયતા ઓછી હોય તો તે પૃથ્વી ઉપર મુક્ત અવસ્થામાં મળે. એથી આપણે આગળ જાય તો ધાતુઓનું નિષ્કર્ષણ છે ને એ ધાતુઓની સક્રિયતા ઉપર આધાર રાખે છે. ધાતુઓનું નિષ્કર્ષણ છે એ ધાતુઓની સક્રિયતા ઉપર આધાર રાખે. એટલે આપણે સક્રિયતા શ્રેણીને 3 વિભાગમાં વહેંચી દીધી. સક્રિયતા શ્રેણી છે એને આપણે આ પહેલો વિભાગ, આ બીજો વિભાગ અને એના પછી એથી આપણે આગળ જાય તો આ ત્રીજો વિભાગ. તો ધાતુઓની સક્રિયતા શ્રેણીની અંદર રહેલી ધાતુઓને આપણે 3 વિભાગમાં વહેંચી દીધી. સૌથી ઊંચી સક્રિય વધુ સક્રિય એ આવડિયા ધાતુ. સક્રિયતા શ્રેણીની ટોચ ઉપર આવે ને કે એટલે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ટોચ ઉપર આવેલી ધાતુ છે. સક્રિયતા શ્રેણીની ટોચ ઉપર આવેલી ધાતુ છે. તો આને વધુ સક્રિય ધાતુ અથવા ઊંચી સક્રિય ધાતુ તરીકે ઓળખાવાય. જે સાઈડમાં એના મુદ્દા લખા, આ ધાતુઓની સક્રિયતા શ્રેણી ટોચ પર રહેલી છે એટલે સૌથી સક્રિયતા શ્રેણીની ટોચ ઉપર રહેલી આ બધી ધાતુ છે. આ ધાતુ એટલી હદે સક્રિય છે કે મુક્ત સ્વરૂપે તો મળે જ નહીં. આ ધાતુ એટલી હદે સક્રિય છે કે મુક્ત સ્વરૂપે તમને પ્રાપ્ત નહીં થાય. તો કેવા સ્વરૂપે? તો એ તમને ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ ધાતુ તમને ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મોટાભાગની ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે જ પ્રાપ્ત થાય. શું કામ? તો કે પૃથ્વી ઉપર ઓક્સિજન વધુ માત્રામાં મળે પ્લસ ઓક્સિજન સક્રિય છે. પૃથ્વી ઉપર ઓક્સિજન છે બરાબર છે, એ ઓક્સિજનની માત્રા વધુ છે અને ઓક્સિજન છે ને એ સક્રિય છે. એટલા માટે આપણે મોટાભાગની ધાતુઓ છે એ મોટાભાગની ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે એના પછી ઝીંક, લોખંડ, લેડ અને કોપર આ મધ્યમ સક્રિય છે, જે સક્રિયતા શ્રેણીની વચ્ચે આવેલી છે.
ટોચ ઉપર આવેલી ધાતુની વાત થઈ ગઈ. હવે વચ્ચે આવેલી એની વાત કરીએ. ઝીંક છે, બરાબર છે. એના પછી આપણે લોખંડ, ઝીંક, લોખંડ, લેડ અને કોપર, આ 4 કાચી ધાતુ એવી છે કે જે સામાન્ય રીતે સક્રિયતા શ્રેણીની મધ્યમાં આવેલી છે, તેથી તેને મધ્યમ સક્રિય ધાતુ કીધી. આ પણ ઓક્સાઇડ અને સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મોટા ભાગે તેની કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે જ હોય છે, જે ઉપર લખાણ હતું એ જ આની અંદર આવે. પરંતુ સામાન્ય રીતે AuAgPt ને Cu એટલે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને કોપર, એ મોટા ભાગે મુક્ત અવસ્થામાં મળે. અને Au અને Ag ક્યારેક ક્યારેક સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આમ તમે જુઓ ને ધ્યાનથી, તો આમાં ધાતુઓને નિષ્કર્ષણ કરતા પહેલા ધાતુઓને 3 વિભાગમાં આપણે વહેંચી દીધી. ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. આવડિયા છે એ ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. એના પછી આ છે એ મધ્યમ સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે. અને એના પછી આ છે એ સૌથી ઓછી સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે. હવે આ ધાતુઓની સક્રિયતા શ્રેણી મુજબ અયસ્કમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ, કે ભાઈ આને આપણે વેચી તો દીધી, 3 વિભાગ તો કરી નાખ્યા આપણે આવડા. તો આ 3 વિભાગમાંથી આ 3 વિભાગમાં તો કાચી ધાતુ હોય છે, તો આપણે ધાતુ કેમ મળશે? તો આ 3 વિભાગની જે કાચી ધાતુ છે એમાંથી ધાતુ કેવી રીતે મેળવી શકાય? તેના માટેનો મેં આ પ્રશ્ન લખેલો છે કે ધાતુઓની સક્રિયતા મુજબ અયસ્ક એટલે કાચી ધાતુમાંથી ધાતુઓનું નિષ્કર્ષણ દર્શાવતો સોપાન, એનો એક ચાર્ટ દર્શાવવાનો છે. તો તમે બહુ સારી રીતે જોઈ શકો છો. આપણે અયસ્ક એટલે કે કાચી ધાતુ એને 3 વિભાગમાં વહેંચી દીધી: ઊંચી સક્રિય, મધ્યમ સક્રિય અને નીચી સક્રિય. જો હવે આપણે પેલા ફર્સ્ટ છે ને એ પેલા ઊંચી સક્રિયતાની વાત કરી. ઊંચી સક્રિયતા ટોચ ઉપર આવેલી ધાતુ, તો આપણે એની ઊંચી સક્રિયતાની વાત કરીએ તો પહેલા એ ઊંચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે ને એનું વિદ્યુત વિભાજન કરો તો તમને શુદ્ધ ધાતુ મળે. એટલે ઊંચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે એનું ફરજિયાત તમારે વિદ્યુત વિભાજન જ કરવું પડે, બીજો કોઈ ઓપ્શન છે નહીં. તો આવી રીતે તમને અયસ્ક છે એ અયસ્કમાંથી ધાતુ મળશે. તો અયસ્કમાંથી ધાતુ કેવી રીતે મેળવી શકાય? તો અયસ્કમાંથી ધાતુ જો ઊંચી સક્રિયતા ધરાવતી હોય તો એ ઊંચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરશો એટલે તમને શુદ્ધ ધાતુ મળી જશે. નેક્સ્ટ, મધ્યમ સક્રિયતા ધરાવતી કાચી ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે ને એ તમને ઉપર આપણે લખાણમાં આવ્યું હતું, કાંઈ કાર્બોનેટ સ્વરૂપની મળે ને કાંઈ સલ્ફર સ્વરૂપની મળે. તો કાર્બોનેટ સ્વરૂપની મળે અને કાંઈ સલ્ફાઇડ સ્વરૂપની મળે. મધ્યમ સક્રિયતા ધાતુ છે એ મધ્યમ સક્રિય ધાતુ છે એ કાં તમને કાર્બોનેટ સ્વરૂપે મળશે ને કાં તમને સલ્ફાઇડ સ્વરૂપે મળે. તો પછી તમારે આ કાર્બોનેટ સ્વરૂપની મળતી કાચી ધાતુ છે એ કાર્બોનેટ સ્વરૂપની મળતી કાચી ધાતુને તમારે ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવી પડે અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને બી ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવી પડે. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુનું રૂપાંતર ઓક્સાઇડમાં કરવાની રીત છે અને કેલ્સિનેશન કહેવાય. અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું રૂપાંતર ઓક્સાઇડમાં કરવાની રીત છે અને ભુંજન કહેવાય. તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને ભુંજન કહે છે. હવે તમે જ્યારે ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતરિત કરી દીધી પછી તમારે એનું રિડક્શન કરવાનું. રિડક્શન કરશો એટલે તમને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થઈ જશે. તો જો મધ્યમ સક્રિય ધાતુ છે એ 2 પ્રકારની હોય છે. એક કાર્બોનેટ સ્વરૂપની હોય છે, એક સલ્ફાઇડ સ્વરૂપની હોય છે. ત્યારબાદ એનું કેલ્સિનેશન અને ભુંજન કરવાનું, જેથી ધાતુ છે એ ઓક્સાઇડમાં રૂપાંતરિત થઈ જાય. ઓક્સાઇડમાં રૂપાંતરિત થયેલી ધાતુ છે એનું રિડક્શન કરવાનું અને છેલ્લે એ ધાતુનું શુદ્ધિકરણ થઈ શકે અને તમને મૂળ ધાતુ પ્રાપ્ત થાય છે. છેલ્લે આપણે જઈ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે આ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ એ સલ્ફાઇડ સ્વરૂપની હશે, બરાબર છે. એને તમારું ભુંજનવાળી પદ્ધતિ કરશો એટલે સામાન્ય રીતે ભુંજનવાળી પદ્ધતિ કરી નાખશો એટલે તમને ધાતુ મળી જશે અને એનું તમારે શુદ્ધિકરણ કરવાનું. તો આ ચાર્ટ તમને સામાન્ય રીતે આ ચાર્ટ તમને જે આખો દેખાય છે, આ આખો ચાર્ટ તમને 4 માર્ક્સમાં પૂછી શકે છે. આને તમારે યાદ રાખવાનો છે કે કાચી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થઈ શકે છે તે દર્શાવતો સોપાન દર્શાવતો ચાર્ટ દર્શાવો અથવા સમજાવો. તો કાચી ધાતુનું નિષ્કર્ષણ ને સોપાન દર્શાવતો આવડો આ ચાર્ટ છે, આને ધ્યાનમાં રાખવાનો છે. આ તમારે પાકો કરવાનો છે, એક્ઝામની અંદર પૂછાશે. નેક્સ્ટ, હવે એના પછી આપણે આગળ જોઈએ
તો ગેગ એટલે શું? કોને કહેવાય ગેગ? ગેગ એટલે શું? 1 માર્કમાં પૂછે. કોને કહેવાય ગેગ? પૃથ્વીના પોપડામાંથી આપને ખનિજ મળે એ આપને ખબર છે. કાચી ધાતુ આપને પૃથ્વીના પોપડામાંથી મળે. તો જ્યારે આપણે એને ખોદીને બહાર કાઢીએ તો એ કાચી ધાતુ ભેગી રેતી, માટી અને કાંકરા જેવી અન્ય અશુદ્ધિઓ ભેગી આવી. તો આ રેતી, માટી ને કાંકરા જેવી જે અન્ય અશુદ્ધિઓ છે એને ગેગ કહેવાય. જો શું લખેલું છે આપણે? પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્ક એટલે કે કાચી ધાતુમાં મોટા પ્રમાણમાં રેતી અને માટી જેવી અશુદ્ધિઓ હોય છે, જેને ગેગ કહે છે. આ અશુદ્ધિઓ હોય તેને ગેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણો આ આમ જોવા જાવ તો આ આપણો આમ ટોપિક છે ને એ પૂરો થઈ ગયો. આ ફિનિશ એટલો ટોપિક. હવે અહીંથી આપણો નવો પ્રશ્ન ચાલુ થયો. તેમાં પહેલો પ્રશ્ન આપણે નવોમાં હું લખ્યું કે સક્રિયતા શ્રેણી, જે આપણી પાસે સક્રિયતા શ્રેણી હતી, બરાબર, કાના કાએ માગ્યું એ આપણી પાસે સક્રિયતા શ્રેણી હતી. તો આ સક્રિયતા શ્રેણી છે જે કાના કાએ માગ્યું આપણી પાસે, તો એની જે સામાન્ય રીતે નીચે રહેલી, હાવ છેવાડે રહેલી ધાતુ કઈ? તો કે અહીંયા બોર્ડ ઉપર તમને દર્શાવેલી છે એજી, પીટી, એયુ અને સીયુ. આમ ટોચમાં નહીં, સૌથી નીચે રહેલી જે કાચી ધાતુ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય સમજાવો. તો સામાન્ય રીતે આમાં લખેલું છે કે નીચી સક્રિય કાચી ધાતુને રિડક્શન ગરમ કરીને થઈ શકે. ખાલી તમે એને ગરમ કરો ને એટલે એની કાચી ધાતુમાંથી તમને પાછી તમારી મૂળ ધાતુ મળી જાય. કઈ રીતે? તો તમે જુઓ, સિન્નાબાર છે ને એ મર્ક્યુરીની કાચી ધાતુ છે, પારાની. સિન્નાબાર HgS મર્ક્યુરીની કાચી ધાતુ છે. તમે એને ગરમ કરશો ને એટલે તમને HgO મળશે. એને વધુ ગરમ કરશો તો તમને Hg મર્ક્યુરી મળી જશે. તો સિમ્પલ બાબત છે કે નીચી સક્રિય કાચી ધાતુ જે નીચે આવેલી છે સક્રિયતા શ્રેણીમાં, એને ખાલી તમે ગરમ કરશો ને તો બી તમને કાચી ધાતુમાંથી ધાતુ મળી જશે. ઉદાહરણ તરીકે સિન્નાબાર છે એને હવાની હાજરીમાં ગરમ કરતાં મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે. આ મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરતાં ફરીથી તમને મર્ક્યુરી પ્રાપ્ત થાય છે. બરાબર છે. ફરીથી સિન્નાબાર નામની કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતાં મર્ક્યુરી ઓક્સાઇડ મળે છે. મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરશો એટલે તમને તમારી મૂળ ધાતુ Hg પ્રાપ્ત થાય છે. આજે આગળ સામાન્ય રીતે જે આપણે અહીંયા આગળ આ બે લખ્યા, આ 3 લખ્યા, આ 2 લખ્યા, આ 2 લખ્યા ને આ 2 લખ્યા, એ બધી વસ્તુ જે લખેલી છે ને એને પ્રક્રિયા સમીકરણને સંતુલિત કર્યું કહેવાય. ચેપ્ટર નંબર 1માં આપણે શરૂઆતમાં સ્કૂલના દિવસોમાં બહુ જ હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિની મદદથી સંતુલિત કર્યા હતા. બરાબર છે. તો એ રીતે તમે સંતુલિત સમીકરણને કરી શકો છો. હવે જેમ સિન્નાબાર છે એ મર્ક્યુરીની કાચી ધાતુ હતી, એમ Cu2S, આ Cu2S છે એ કોપરની કાચી ધાતુ છે. તો Cu2S ને હવામાં ગરમ કરશો એટલે કોપર મળી જાય. કઈ રીતે? તો જો સમીકરણ મેં આપેલા છે કે Cu2S છે એ Cu2S ને હવાની હાજરીમાં ગરમ કરો એટલે Cu2O બનશે, કોપર ઓક્સાઇડ. આ કોપર ઓક્સાઇડ છે એ કોપર ઓક્સાઇડને વધુ કોપર સલ્ફાઇડ સાથે ગરમ કરશો એટલે તમને Cu કોપર ધાતુ પ્રાપ્ત થઈ જશે. તો બહુ પ્રશ્ન છે, બરાબર છે. એ પ્રશ્ન છે એની અંદર તમને લખ્યું હતું કે નીચી સક્રિયતા શ્રેણી છે એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય. તો આ એટલો જવાબ. 2 ધાતુ આપને આપેલી હતી, એક આપણે Hgનું સામાન્ય શુદ્ધિકરણ કર્યું, બીજું આપણે Cuનું શુદ્ધિકરણ કર્યું. તો Hg અને Cuનું શુદ્ધિકરણ કર્યું. આ પ્રશ્ન અલગ રીતે તમને 3 માર્કમાં પૂછાય તો એને આની અંદર એટલું લખવાનું થશે. નેક્સ્ટ હવે એના પછીથી આપણે આગળ જઈએ તો સક્રિયતા શ્રેણીની ટોચ કે વધુ સક્રિય કે ઊંચી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કેમ થાય? તો આ ધાતુ છે ને ખૂબ જ સક્રિય હોય, ટોચ ઉપર આવેલી હોય ને, એનું કાર્બન વડે રિડક્શન થઈ શકતું નથી. ખાલી કાર્બનથી તમે એનું રિડક્શન ન કરી શકો. ટોચ ઉપર કઈ ધાતુ આવેલી છે? સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ને એલ્યુમિનિયમ. આ ટોચ ઉપર આવેલી ધાતુ છે. બરાબર છે. એનું તમે રિડક્શન તમે કાર્બન વડે તો ન જ કરી શકો. કાર્બન વડે એનું રિડક્શન ન થાય. જ્યાં લગી રિડક્શન ન થાય ત્યાં સુધી તમને તમારી મૂળ ધાતુ પ્રાપ્ત નહીં થાય. તો શું કામ નથી થતું? કારણ કે કાર્બન કરતાં છે ને એ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે. કાર્બન કરતાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ને એલ્યુમિનિયમ ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે, જેથી કાર્બન તેમાં રહેલા ઓક્સિજનને દૂર કરી શકતો નથી. તો આપણી પાસે બીજી રીત છે. તો કે હા, બીજી રીત કઈ છે? તો કે વિદ્યુત વિભાજનની રીતથી, વિદ્યુત વિભાજનીય રિડક્શનની મદદથી સક્રિય કે ટોચ ઉપર રહેલી કાચી ધાતુ છે
એમાંથી તમે ધાતુ મેળવી શકો છો. કઈ રીતે? તો કે વિદ્યુત વિભાજનમાં સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમના પીગાળેલા ક્લોરાઇડના ક્ષાર લેવાના અને એનું વિદ્યુત વિભાજન કરવાનું. તમે એનું વિદ્યુત વિભાજન કરશો એટલે કેથોડ ઉપર તમારી ધાતુ મળી જશે અને એનોડ ઉપર છે એ તમને ક્લોરાઇડનું ક્ષાર મળી જશે. તો તમને ટોચ ઉપર રહેલી, સૌથી ટોચ ઉપર રહેલી, બરાબર, તો ટોચ ઉપર રહેલી છે એ ટોચ ઉપર રહેલી જે ધાતુ છે એનું નિષ્કર્ષણ કેમ થાય? તો કે એનું નિષ્કર્ષણ કાર્બન વડે ન થાય. કાર્બન વડે શું કામ ન થાય? તો કે ઓલરેડી ટોચ ઉપર રહેલી ધાતુ છે એ ઓક્સિજન પ્રત્યે વધુ સક્રિયાત્મકતા ધરાવતી હોય, કાર્બન કરતાં પણ વધુ સક્રિયાત્મકતા ધરાવતી હોય. તો આપણી પાસે બીજો ઓપ્શન કયો છે? તો કે વિદ્યુત વિભાજનીય રિડક્શન. આ વિદ્યુત વિભાજનીય રિડક્શન કરી નાખશું તો વિદ્યુત વિભાજનીય રિડક્શનની મદદથી તમે એના ક્લોરાઇડના પીગાળેલું ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું અને એનું વિદ્યુત વિભાજન કરવાનું, જેથી ધાતુ બધી કેથોડ ઉપર જમા થશે અને ક્લોરાઇડવાળા ક્ષાર એનોડ ઉપર જમા થાય છે. હવે તમે ધ્યાનથી તમે જોયું હોય તો ધ્યાનથી તમે આમાં બધી વસ્તુને વિચારી તો ફર્સ્ટ તમે આની અંદર ધ્યાનથી જોયું તો પહેલાં તમે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે ને, પહેલાં તમે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એનું તમે નિષ્કર્ષણ કર્યું, બરાબર. આ રૂલ્સ મુજબ, આ ચાર્ટ મુજબ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. પછી તમે છે ને ઉચ્ચી સક્રિયતા ધાતુ ધરાવતાનું રિડક્શન કર્યું. નીચી સક્રિયતામાં સીધું ગરમ કરીને મળી જતું હતું. ઓછી સક્રિયતામાં વિદ્યુત વિભાજન કરીને ધાતુ મળતી હતી. હવે આપણે બાકી કયું રહ્યું? મધ્યમ સક્રિયવાળું બાકી રહ્યું. તો હવે આપણો પ્રશ્ન કયો આવશે? મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. તો હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે તે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ કઈ કઈ છે? તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ ઝીંક, Mn, મેંગેનીઝ, Fe, લોખંડનું નિષ્કર્ષણ સમજાવો. મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. મોસ્ટ ઓફલી ઝીંક, મેંગેનીઝ અને લોખંડનું સમજાવવાનું. મધ્યમ સક્રિયમાં કોણ કોણ આવે? Fe લોખંડ, ઝીંક, લેડ, કોપર અને મેંગેનીઝ. આટલી ધાતુ છે એ મધ્યમ સક્રિય છે. ફરીથી કહો, લોખંડ, ઝીંક, લેડ, કોપર અને મેંગેનીઝ આટલી વગેરે મધ્યમ સક્રિય ધાતુ છે. તે કુદરતમાંથી તમને સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે. જો તમને અહીંયા જ મેં આ ચાર્ટની અંદર જ કહી દીધું હતું કે મધ્યમ સક્રિય ધાતુ છે એ મધ્યમ સક્રિય ધાતુ આપને કાર્બોનેટ સ્વરૂપે અથવા સલ્ફાઇડ સ્વરૂપે મળે. ઓલરેડી અગાઉ વાત થઈ ગઈ હતી. અહીંયા આ જ પ્રશ્નની અંદર ફરીથી આપણે એને રિપીટ કરીને કીધું કે મધ્યમ સક્રિય ધાતુ છે એ આપને સલ્ફાઇડ, બરાબર છે, મધ્યમ સક્રિય ધાતુ છે તે આપને સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. પરંતુ આ ધાતુઓને સલ્ફાઇડ અથવા કાર્બોનેટ કરતાં ઓક્સાઇડમાંથી વધુ સરળ રીતે સલ્ફાઇડ અથવા કાર્બોનેટ કરતાં ઓક્સાઇડમાંથી વધુ સારી રીતે મેળવી શકાય. તમે જો એની સલ્ફાઇડ અને કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુનું નિષ્કર્ષણ કરો ને તો તમને એની અંદર તકલીફ પડે. જ્યારે ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુનું નિષ્કર્ષણ કરશો ને તો વધુ સરળ બની જશે. તો આપણે સલ્ફાઇડ કે કાર્બોનેટ છે એને પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું. તો એના માટેની બે વ્યાખ્યા જે તે સમયે મેં તમને આપી જ દીધી હતી. જો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરો તો એ પત્તીને ભુંજન કહેવાય. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને ભુંજન કહે છે. પણ કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. ખાસ ધ્યાન રાખજો, સલ્ફાઇડનું તમે ઓક્સાઇડમાં રૂપાંતર કરો તો ભુંજન અને કાર્બોનેટનું તમે કેલ્સિનેશન ઓક્સાઇડમાં રૂપાંતર કરો તો કેલ્સિનેશન. બીજું, આ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે. જ્યારે આ મર્યાદિત હવાની હાજરીમાં, આ છે એ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે અને આ મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે. ટૂંકમાં સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને ભુંજન કહે છે. કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. તમે અહીંયા ખાસ ધ્યાનથી જુઓ તો ZnS સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ હવાની હાજરીમાં ગરમ કરી ZnO ઓક્સાઇડ બની ગયો. અહીં તમે જુઓ ZnCO3 કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ એને ગરમ કરી તો ઓક્સાઇડમાં રૂપાંતરિત થઈ ગઈ. તો આ સમીકરણ ભુંજનનું છે અને આ સમીકરણ કેલ્સિનેશનનું છે. હવે તમને જે સમય દરમિયાન તમે જે કોઈ વસ્તુ છે એ ભુંજન કર્યું કે કેલ્સિનેશન કર્યું, તમને ઓક્સાઇડ સ્વરૂપની કાચી ધાતુ મળી. હવે એનું તમારે કાર્બન વડે શું કરી નાખવાનું? રિડક્શન. તો ZnO છે એનું કાર્બન વડે રિડક્શન કરો તો Zn તમારી મેઇન ધાતુ તમને પ્રાપ્ત થઈ જાય છે.
ZnO છે એનું કાર્બન વડે રિડક્શન કરો તો મેન ધાતુ તમારી તમને પ્રાપ્ત થઈ જાય છે, Zn પ્રાપ્ત થઈ જાય છે. તો આ મધ્યમ સક્રિય ધાતુ છે, આ મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય? તો મધ્યમ સક્રિય ધાતુ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય એવું તમને પૂછે તો અહીંથી તમારે આટલો જવાબ લખવાનો થાય. આ મધ્યમ સક્રિય ધાતુનું નિષ્કર્ષણ હતું. હવે નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જાય તો એથી આપણે આગળ જઈએ તો સક્રિય ધાતુ સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ બરાબર વડે ઓછી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. સક્રિય ધાતુ છે, આ સક્રિય ધાતુ છે બધી, એના વડે ઓછી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. તો જો એની અંદર પહેલો જ પોઈન્ટ લખ્યો કે ઘણીવાર વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું રિડક્શન કરી શકાય છે. જેમ કે મેંગેનીઝ ઓક્સાઇડ MnO2 મેંગેનીઝ ઓક્સાઇડનું એલ્યુમિનિયમ. તો આ મેંગેનીઝ છે ને Mn એ ઓછી સક્રિય છે અને Al છે ને એ વધુ સક્રિય છે. તો આ ઓછી સક્રિય છે ને આ વધુ, તો વધુ સક્રિય Al વડે Mn નું રિડક્શન કરવાનું છે. તો આપણે MnO2 નું Al વડે રિડક્શન કર્યું તો શું થયું? Mn ધાતુ આપણે પ્રાપ્ત થઈ ગઈ. L2O3 છે એ આડ પેદાશ તરીકે છૂટી પડી અને ઉષ્મા ઉર્જા છૂટી પડી. આ પ્રક્રિયા છે ને એ ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે એટલી બધી ઉષ્મા, એટલી હદે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે કે મળતી ધાતુ પીગલિત અવસ્થામાં પ્રાપ્ત થાય. બરાબર, એટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય કે મળતી ધાતુ પીગલિત અવસ્થામાં પ્રાપ્ત થાય. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડ આ છે ને એની સંયોજકતા લખેલી છે, Fe ની સંયોજકતા +3 છે. એટલે Fe+3 આમ લખવાનું, Fe+3. પણ અહીંયા આપણે રોમન અંકમાં સાઈડમાં આપેલી છે, Fe ની સંયોજકતા +3 છે. હવે આની અંદર આપણે એમ કહે છે કે Fe છે એ Fe આયર્ન ઓક્સાઇડ છે, આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરશો તો એ પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવા માટે થાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. તમને એમ પૂછે કે થર્મિટ પ્રક્રિયા એટલે શું? અહીંથી આ સુધી લખવાનું. આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા જે આપને પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ આપણે રેલવેના પાટા અને તિરાડ પડેલા મશીનના ભાગો જોડવા માટે કરીએ છીએ. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. જો આ આયર્ન ઓક્સાઇડ એની એલ્યુમિનિયમ જોડે રાસાયણિક પ્રક્રિયા કરશો તો તમને પ્રવાહી સ્વરૂપે લોખંડ Fe પ્રાપ્ત થશે. L2O3 છૂટા પડશે અને ઉષ્મા ઉર્જા છૂટી પડશે. આ ઉષ્મા ઉર્જા એટલી બધી હશે કે લોખંડને ઓગાળી દેશે અને L એટલે લિક્વિડ સ્વરૂપે તમને પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ છે તમે રેલવેના પાટા અને મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવા માટે કરો છો. તો ખાસ આ વસ્તુ IMP છે, પરીક્ષામાં પૂછાય છે. થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો આટલું જ લખવાનું થાય. આ 3 લીટીને એક સમીકરણ, આ 3 લીટી અને આ એક સમીકરણ એ થર્મિટ પ્રક્રિયાનું ઉદાહરણ છે. જો તમને પૂછાય કે સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું રિડક્શન સમજાવો તો તમારે થર્મિટ પ્રક્રિયા અને ઉપરની આ પ્રક્રિયા બે લખવાની. ખાલી તમને એમ પૂછાય કે થર્મિટ પ્રક્રિયા એટલે શું, સમીકરણ આપીને સમજાવો તો તમારે માત્ર આ બોક્સ દોરી દઉં છું એટલું જ લખવાનું થશે. આને થર્મિટ પ્રક્રિયા કહે છે. હવે અહીંથી આપણે આગળ જાય તો આપણો છેલ્લો પ્રશ્ન છે ધાતુઓનું શુદ્ધિકરણ. ધાતુઓનું શુદ્ધિકરણ તો અત્યાર લગીને તો આપણે ધાતુ મળતા જ હતી. રિડક્શનથી ધાતુ મળી, થર્મિટ પ્રક્રિયાથી ધાતુ મળી, ગરમ કરીને આપણે ધાતુ મળી, આ બધું આપણે ધાતુ મળતી જ હતી. પણ એ ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ ન હોય, એમાં થોડી ઘણી અલ્પ માત્રામાં અશુદ્ધિ હોય અને આ અલ્પ માત્રાની અશુદ્ધિઓને દૂર કરી નાખવી છે. બરાબર છે, અને એકદમ પ્યોર ધાતુ મેળવવી છે, તેને ધાતુઓનું શુદ્ધિકરણ કહેવાય. મોટાભાગે બધી જ ધાતુઓનું શુદ્ધિકરણ નથી થતું. જેની કિંમત હાઈ હોય, જેની કિંમત વધારે હોય, જે કિંમતી હોય એ જ ધાતુનું શુદ્ધિકરણ થાય. દાખલા તરીકે ગોલ્ડ, સિલ્વર, નિકલ, ટીન, ઝીંક અને કોપર. આ ધાતુઓનું વિશુદ્ધિકરણ કે શુદ્ધિકરણ થાય છે. કઈ રીતે થાય? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ તમને વિદ્યુત વિભાજનની રીત દર્શાવેલી છે. આ વિદ્યુત વિભાજનમાં એક પાત્ર છે. પાત્રની અંદર CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. CuSO4 આ પાત્ર છે, પાત્ર આખું આ પાત્ર છે. આ પાત્રની અંદર તમને CuSO4 નું દ્રાવણ ભરેલું છે. બીજું આ એક કોપરનો સળિયો છે અને આ એક કોપરનો સળિયો છે.
એમાં એક સળિયો અશુદ્ધ છે અને બીજો સળિયો છે એ શુદ્ધ છે. તો સામાન્ય રીતે આ એક પાત્ર છે. આ પાત્રની અંદર તમને CuSO4નું દ્રાવણ ભરેલું છે. બીજું બે સળિયા છે. એમાં એક સળિયો શુદ્ધ ધાતુનો છે, બીજો સળિયો અશુદ્ધ ધાતુનો છે. અહીંયા તમને બેટરી જોઈન્ટ કરી દીધી છે. સામાન્ય રીતે અહીંયા તમે એક બેટરી જોઈન્ટ કરી દીધી, એક સ્વિચ જોઈન્ટ કરી દીધી છે. ટેક્સ્ટ બુકમાં બી આકૃતિ આપેલી છે. એ આકૃતિ બે સેમ જ છે. મેં નામ નિર્દેશન નથી કરેલું, પણ તમારે ફરજિયાત નામ નિર્દેશન કરવાનું છે. આ પદ્ધતિમાં રિડક્શન દ્વારા મળેલી ધાતુ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. મેં હમણાં અગાઉ કીધું એમ રિડક્શન દ્વારા કે અગાઉ હમણાં બધી પ્રક્રિયા દઈ રહી એના દ્વારા મળતી ધાતુ શુદ્ધ હોતી નથી. બધી પ્રક્રિયા એટલે અહીંયા જો Fe મેળવી, એ પછી આપણે આગળ જઈએ તો અહીંયા Mn મેળવ્યું, એના પછી આપણે આમ આગળ જઈએ, મેં તમને સમજાવ્યું તો અહીંયા Zn મેળવ્યું, એના પછી આપણે આમ આગળ જઈએ બરાબર છે તો ત્યાં આપણે Cu મેળવ્યું, એના પછી આગળ જઈએ તો આપણે Hg મેળવ્યું હતું. તો આ બધી ધાતુ જે આપણે મેળવી છે એ બધી જ ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. એટલે અહીંયા પહેલી લીટી એમ લખી કે રિડક્શન દ્વારા મેળવેલી ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. તેમાં અલ્પ માત્રામાં, તેની અંદર અલ્પ માત્રામાં અશુદ્ધિ રહેલી હોય છે. આ અલ્પ માત્રામાં રહેલી અશુદ્ધિને દૂર કરવાની જે પદ્ધતિ છે ને વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કહે છે. તો રિડક્શન દ્વારા મળેલી ધાતુ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. તેમાં અલ્પ માત્રાની અશુદ્ધિ હોય છે. તે દૂર કરવા માટે વપરાતી પદ્ધતિને વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કહે છે. આ પદ્ધતિ દ્વારા કોપર, ઝીંક, ટીન, નિકલ, સિલ્વર અને ગોલ્ડનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા થાય છે. આટલી ધાતુનું શુદ્ધિકરણ છે એ આ પદ્ધતિ દ્વારા થાય. અશુદ્ધ ધાતુની પટ્ટી છે એને એનોડ તરીકે અને શુદ્ધ ધાતુની પટ્ટીને કેથોડ તરીકે. યાદ રાખજો, અશુદ્ધ ધાતુની પટ્ટી એનોડ તરીકે અને શુદ્ધ ધાતુની પટ્ટી છે એ કેથોડ તરીકે બનાવવામાં આવે છે. એટલે શું કરવાનું, તમારે વિશુદ્ધિકરણ કરવું હોય તો આવું પાત્ર લેવાનું. સપોઝ તમારે કોપરનું વિશુદ્ધિકરણ કર્યું છે તો આવું પાત્ર લીધું, અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી લીધું. એક સળિયો છે ને એ શુદ્ધ કોપરનો લેવાનો અને બીજો સળિયો છે ને એ અશુદ્ધ કોપરનો લેવાનો. અશુદ્ધ એટલે કે જેમાંથી થોડી ઘણી અલ્પ માત્રાની અશુદ્ધિ દૂર કરવી છે એવો એક સળિયો લેવાનો અને એક સળિયો છે ને એ શુદ્ધ કોપરનો લેવાનો. અગાઉથી બનાવેલા શુદ્ધ કોપરનો એક સળિયો લેવાનો અને એક સળિયો છે એ જેનું આપણે શુદ્ધિકરણ કરવા માંગતા એવું લેવાનું. અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું. એમાં અશુદ્ધ સળિયો છે એ એનોડ તરીકે લેવાનો અને શુદ્ધ સળિયો છે જેના તરીકે લેવાનો, કેથોડ તરીકે. ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ, એટલે મેં હમણાં કીધું CuSO4 એને વિદ્યુત વિભાજનીય દ્રાવણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ગોઠવણ કરી દીધી. પછી વિદ્યુત પ્રવાહ શરૂ કરો એટલે અશુદ્ધ ધાતુનો સળિયો હશે એ દ્રાવણમાં ઓગળે અને ત્યારબાદ કેથોડ પર જમા થાય. એટલે કે આ અશુદ્ધ ધાતુનો સળિયો છે, આવડા સળિયો છે ને એ અશુદ્ધ ધાતુનો સળિયો છે, ઓગળે, આખો ઓગળી જાય. ઓગળીને અશુદ્ધિ બધી જો અહીંયા જમા થાય અને શુદ્ધ કોપર જો આ બાજુ એરો આપ્યો આ બાજુ જમા થાય. એટલે અશુદ્ધ સળિયો ઓગળે, આવડા અશુદ્ધ સળિયો ઓગળે, અશુદ્ધિ બધી નીચે જમા થાય અને શુદ્ધ ધાતુ બધી આ સળિયા ઉપર જમા થાય. થોડીક વાર પછી જુઓ ને તો આ સળિયો જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એ અશુદ્ધ ધાતુનો સળિયો તમે 1 kgનો લીધો હોય ને બરાબર, તો એ આખો હળિયો ઓગળી જાય. અને આ તમે 1 kgનો સળિયો લીધો હોય ને તો આ સળિયો ઓગળી ગયા પછી આવડા સળિયો છે ને એ 1.9 kgનો અથવા તો સામાન્ય રીતે 1.8 kgનો થઈ જાય. તેનું વજન વધી જાય, આનું વજન વધી જાય અને આનું વજન ઘટી જાય. એટલે અશુદ્ધિ બધી નીચે વહી જાય, શુદ્ધ કોપર આ શુદ્ધ સળિયા ઉપર જમા થઈ જાય. તો અશુદ્ધિ દ્રાવણમાં નીચે રહી જાય છે અને અશુદ્ધિ એનોડ નીચે જમા થતી હોવાથી તેને એનોડિક પંક કહે છે. ઘણી વખત આની વ્યાખ્યા પૂછાય છે કે એનોડિક પંક એટલે શું, તો અશુદ્ધિ બધી દ્રાવણમાં નીચે રહી જાય છે તેથી તેને એનોડિક પંક કહે છે. તો આ પ્રશ્ન બી IMP છે, આ પ્રશ્ન પણ IMP છે, તો આને પણ ધ્યાન રાખજો. આ પણ પૂછાયો છે. આવડા પ્રશ્ન પણ IMP છે, આને ધ્યાન રાખજો. આ પૂછાયો છે. તો આ બધા પ્રશ્નો છે એને મેં અલગ અલગ કરીને આપ્યા છે. બોર્ડ ઉપર હું બધું લખાણ લખી ન શકતો એટલે આ વિડીયો લેક્ચર મેં આવી રીતે આમ લખેલો છે, જેથી તમને આમાંથી બધા જ પ્રશ્નો છે એના જવાબ તમને ક્લિયર કટ બધા જ પ્રશ્નના જવાબ તમને મળી જાય. જે પ્રશ્ન જોતા હશે એ પ્રશ્નના જવાબ તમને બધા જ મળી જશે. રેડી? કેટલા પ્રશ્નો મેં તમને સમજાવ્યા ટોટલી? ફર્સ્ટ ધાતુઓની પ્રાપ્તિ ક્યાંથી થાય તે, નેક્સ્ટ એના પછી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરી શકાય 3 વિભાગ કરીને તે,
એના પછી ટોચ ઉપર ધાતુઓનો પેલો શુદ્ધિકરણ દર્શાવતો આપણો આખો ચાર્ટ છે એ મેં તમને કેવી રીતે લખાય એ સમજાવ્યું. એ ધાતુના શુદ્ધિકરણના ચાર્ટ પછી ગેંગ એટલે શું, એ ગેગ કોને કહેવાય ને ગેગ એટલે શેના તરીકે ઓળખવામાં આવે એ ગેગનું સમજાયું. પછી નીચે ટોચ નીચે સક્રિયતા શ્રેણીની નીચે રહેલી છે એ ધાતુનું નિષ્કર્ષણ કેમ થાય, સક્રિયતા શ્રેણીની ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેમ થાય, સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ છે એ મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેમ થાય એ સમજાયું. અને નેક્સ્ટ એના પછી તમને સક્રિયતા શ્રેણીમાં સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કેમ થાય. આ બધા જ પ્રશ્નની અંદર આ લાસ્ટ વિદ્યુત વિભાજન વાળો છે ને એ વિદ્યુત વિભાજન વાળો પ્રશ્ન થોડોક આઈએમપી પ્રશ્ન છે. તો આને થોડુંક ક્લિયર કટ સમજશો એટલે વાંધો નહીં આવે. આની વોટ્સએપ સ્વરૂપની પીડીએફ ફાઇલ સંસ્થાના વોટ્સએપ ગ્રુપમાંથી તમને મળી જશે. તો તમે આને રિફર કરજો, આને ધ્યાનમાં લેજો. બરાબર છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.